ગુડ મોર્નિંગ, રામ રામ તેરે ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ. તો આજે રાણાભાઈ જવાના છે રોટાવેટર રાખવા ને આપણે જવાના છે જામજોધપુર. હા, સાઉન્ડનું કરાવવાનું છે તો એ કરાવતા આવીએ. હા, તો ઓલરેડી ગઈ રાણાભાઈ ઉપડી ગયા આજે રોટાવેટર લઈ ન્યૂ હોલેન્ડ. આ મોજા હાલો જાય છે ન્યૂ હોલેન્ડ લઈ. હા, ડબલ ધરાનું અહીંયા પીડા છે આપણે બે સ્ટોકમાં. હા, અને કારીગર જો હવા ભરે છે બે. એ કારીગર શું કરો? હા, ઓરું જોવો, ઓરો ઓરો આમ આમ. હા હા, તો ઓલરેડી કાંઈ આપણે પહોંચવા આવ્યા અહીં જામજોધપુર જોવો. હા મોજા ચાલો જામજોધપુર હજી બધા આવી ગયા હે. પણ હવે આવી ગયો છે હાઈવે જોવો. હા, એમાં કંઈ ઘટે જ નહીં. ડબલ પટ્ટી હો ભાઈ. હા હા મોજા. હા, તો ઓલરેડી કહે છે આપણે પહોંચી ગયા અહીં જામજોધપુર મહાદેવ ટ્રેક્ટર મેડિફાઈડમાં. હા, તો હાલો આપણે કરવાનું છે ટ્રેક્ટરનો બધો સ્ટીરિયાને બદલાવવાના છે. તો હાલો આપણે પંજાબી પેટી બદલાવી નાખીએ. ભાવિનભાઈ કે નવી પેટી જ નાખી દો. તો હાલો નવી પેટી નાખવા આપણે પહોંચી ગયા અહીં. હા, અને પાસે હો ભાઈ ચા પીડી પાન ને બધું સાથે જ છે. તો ઓલરેડી ગઈ આજ ખેર આપણે 6 સ્પીકર વાળું પેટી નક્કી કરી કાં ભાવિનભાઈ? હા, તો એ કે 6 સ્પીકરમાં નાખી દો જો અવાજ આવે. તો હાલો આપણે ટેસ્ટિંગ કરી જોઈએ, વગાડીએ જો. અરે બેટરીનો શેડો હાલી જાય છે એટલે આગળ બતાવી તમને પહેલેથી પાછો. ઘડીક વાર પકડી રાખજો ભાવિનભાઈ, બતાવીએ આપણે ઓરિજિનલ અવાજ. હા, તો હાલો કનેક્ટ થયું. જોરદાર, એમાં કઈ ઘટે જ નહીં. ઓરિજિનલ. તો ઓલરેડી ગાઈસ આ પેટી આજ કરે નાખવાનો વિચાર છે આપણો. તો શું કરીએ, આ નખાય કે બીજી નખાય જરાક કોમેન્ટ કરજો. હા, અને ફૂલ સ્ટોક પડ્યો છે ભાઈ. તો ઓલરેડી ગાઈસ મહાદેવમાં આપણે આવી ગયા અને જો ચેક કરી સ્પીકર બાયણે ઊભી. અવાજ કાઢે છે જોરદાર, એમાં કંઈ કટે જ નહીં જોવો. ફિટ કરવાનું છે આમાં, ફિટ કરી નાખ્યું. તો આ પેટી કાઢી અને આપણે ઓલી પેટી નાખવાની છે. તો ઓલરેડી કાંઈ અવાજ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં મારી દેજો. હજી તો અવાજ ઓછો રાખ્યો છે આપણે. હા, તો ઓલરેડી કાંઈ આપણે ભેગા ભેગ જો બીજી પણ પેટી ચેક કરી. ભાવિનભાઈ ક્યાં તો અણી કાઢે ભાઈ. હા, તો હાલો બધા ચેક તો કરી લઈએ કા ભાવિનભાઈ? હા, ક્યુ સારું વાગે. હાલો આયે વગાડીને દેખાડીએ તમને. તો ઓલરેડી કહે છે આપણે મૂકી ગયા હતા અર્જનભાઈ ત્યાં. જો ટ્રેક્ટર ખોલાલ પડ્યા છે ને આપણે ફૂકી ગયા છે. અને ભાવિનભાઈ આપણે ફૂકી ગયા છે વાહે લગન 4 વ્હીલ લઈને. અને કુલદીપભાઈને આપણે કરે વેલ્ડિંગનું કામકાજ. તો ઓલરેડી ગઈ પેટી આપણે લઈને આવી ગયા હતા આપણે અર્જનભાઈને. જો ફ્રેમ થોડીક કાપવી પડી
તો ફ્રેમ કાપીને ફિટિંગ કરી લઈએ પછી કમ્પ્લીટ થાય. હા, કુલદીપભાઈ લગાડે છે ગીરી. હા, તો હાલો અર્જુનભાઈ ફ્રેમ કાપી લઈએ એટલે કરીએ આપણે ફિટિંગ. તો ઓલરેડી ગાઈસ જો ફ્રેમમાં આપણે નીચે પણ પટ્ટો મારી દઈએ. અર્જુનભાઈ કે થઈ જાય ફૂલ એવી કામ. હા, તો હાલો પટ્ટો મારીને કમ્પ્લીટ કરી દઈએ. કા અર્જુનભાઈ? હો, હા, નબળું ન ચાલે. હા, તો ઓલરેડી ગાઈસ ફ્રેમમાં હજી થોડુંક ઘટતું હતું, બનાવ્યો ભાઈ એવી ફ્રેમ હાવ ફૂલ જો આ રીતનું. હા, એંગલ મારી અને કર્યું હો ભાઈ. હા, મજા. હા, તો ઓલરેડી ગાઈસ ફ્રેમની ડિઝાઇનમાં કર્યો પાછો ફેરફાર સુધારો. હા જુઓ, હા ઓલું ત્રિકોણી હતું એ ના જામ્યું, પછી મારી દીધી પ્લેટું. હા, આખી હો ભાઈ, ઓલું જામ્યું નહીં, બહુ મજા ના આવી. અર્જુનભાઈ કે હા ઓલું આપણી પેઢી પૂરતું હતું, પણ આ આપણી વાહેલી પેઢી તો આ ફ્રેમ જાય નહીં. કા તો ઘા સેટકો અર્જુનભાઈને લાગ્યો. હા, તો ઓલરેડી ગાઈસ આપણે ભૂકી ગયા હતા મહાદેવમાં પાછા. હાલો હજી લાઇટું ફિટિંગ કરાવવાનું છે તો કરાવી નાખીએ. હા, ભાવિનભાઈ વાઇટ જોઈને બેઠા હતા આપણે. હાલો, હા મજા. હા, તો ઓલરેડી ગાઈસ આપણે આ લાઇટું પણ ફિટિંગ કરી હી. હા, તો હાલો ભાવિનભાઈ કરે છે જોઈન્ટિંગ. આને કઈ લાઇટ કહેવાય ભાવિનભાઈ? આને હાલો, તો એ ભાવિનભાઈને ખબર નથી, પણ પ્રકાશ સારો દે કા? હા, પ્રકાશ જોરદાર દે ભાઈ, એમાં કંઈ ઘટે નહીં. તો હાલો આપણે ફિટિંગ કરાવી નાખીએ આગળ. તો ટેપની પેટી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લાઇટોનું ફિટિંગ કરવાનું છે. હાલો બતાવીએ આગળ કઈ રીતનું થાય બધું પ્રોસેસ. જુઓ, હા, તો આ લાઇટું નાખી દઈએ આપણે ભાઈ. તો જેને ફિટિંગ કરીને તો ખબર જ છે કે આનું રિઝલ્ટ કેવું છે. 101% છે રિઝલ્ટ. તો ઓલરેડી ગાઈસ જો લાઇટું ફિટિંગનું કામકાજ ચાલુ છે. આપણે અહીંયા લગાડી છે સાઇડલીમાં. મોજા તો કામ કેવું દે જોઈ, પ્રકાશ કેવો કાપે. તો ઓલરેડી ગાઈસ જો ટેપ બેપ કમ્પ્લીટ થઈ ગયું ને હવે હાલે છે લાઇટું ફિટિંગનું. આ ઉપર કરી લીધો યુ પાઇપમાં લાઇટ ફિટિંગ હાલે છે ભાઈ. યુ પાઇપમાં આખામાં કરવાનું છે આપણે લાઇટ ફિટિંગ. તો હાલો કરી નાખે આખામાં ફિટિંગ. હા મજા. તો હાલો કંઈ બાકી રાખવાનું થતું નથી ભાઈ. આ ઓલરેડી કમ્પ્લીટ કરી નાખવાના, કેમ કે ઘણી ટ્રેક્ટર પાછું આવે નહીં. તો ઓલરેડી ગાઈસ આપણે જો લાઇટોનું ફિટિંગ કામકાજ થઈ ગયું છે ચાલુ. લાઇટું થઈ ગઈ છે ફિટિંગ કમ્પ્લીટ. અને રામભાઈ આવી ગયા છે આપણે કાટકોલાથી. હો ભાઈ, સરકારી હોસ્પિટલમાં આપણે નોકરી કરે છે. અને એની શાખા જ છે અહીંયા પણ ખોખરી બધે. તો હાલો આપણે હજી જોઈએ ફિટિંગ કરીએ. જુઓ કેમ છે પ્રકાશ. તો ઓલરેડી ગાઈસ આપણે સ્ટેરિંગ કવર પણ ફિટ કરી લીધું છે. A to Z કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. હવે જુઓ, હવે ભાઈ આવે છે ઓરિજિનલ લુક ટ્રેક્ટરનો. મજા. હાલો હવે કરીએ ચાલુ આપણી ફિટિંગ બધી. તો ઓલરેડી ગાઈસ આપણે હવે થઈ ગયું છે કમ્પ્લીટ A to Z ભાઈ. જુઓ કેમ છે, કાંઈ ઘટે નહીં ભાઈ. તો ભાવિનભાઈ કરી દીધું A to Z કમ્પ્લીટ. ઓકે, ડન થઈ ગયું છે આપણે. અને અત્યારે ભાઈ જુઓ 6 સાઉન્ડ નાખ્યા છે આપણે. કંઈ ઘટે જ નહીં. રેડી ભાવિનભાઈ? હજી થોડુંક કામ અધૂરું રહી ગયું છે, પાછું આવવાનું થાય એક દિવસ. તો હાલો કરી નાખી કમ્પ્લીટ. અને હજી આવવાનું થશે એક વખત. હજી ધક્કો રહી ગયો છે થોડોક. આજે હાઈન પડી ગઈ એટલે આવીએ છીએ પાછા. જુઓ, ગુડ મોર્નિંગ, રામ રામ દરે જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. આજના નવ લોકમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આપણે જવાનું છે આજ બિલેશ્વર. મામાને લુદરી છે ન્યા. તો હાલો જઈએ બિલેશ્વર મહાદેવના મંદિર કરીએ દર્શન, અને આગળ તમને વિડીયોમાં પણ બતાવીએ.
હા તો ઓલરેડી ગાય બિલેશ્વર જવામાં તૈયાર થઈ ગઈ છોકરીઓ 3 આસ્થા નીતિન તનિક હા ગાડી કોણ છે હા હા તો હાલો આસ્થા કે હું ગાડી હાકી લઈ બિલેશ્વર જોયું હા જોયું તમે હા ત્યાં ભોળાનાથના મંદિરે દર્શન કરવા જવાના હે કા જવું ને હા તો હાલો 3 તૈયાર થઈ ગયું હા ધ્રુવભાઈ તમારે આવવાનું હે એને નથી આવવાનું જો તો આપણે બધા જઈએ કા જાવું ને હા હા તો ઓલરેડી કહે આપણે ઉપડી ગયા અહીં બિલેશ્વર તો આસ્થા તની દીદી મહેશભાઈ આવી ગયા હે એ ડાયરેક્ટ લાભ લઈ ગયા બિલેશ્વરનો હા તો હાલો આવી ગયા બાપાની આવે છે વાહે નીચે હા તો એ જાય છે એ નીતિ હા તો ઓલરેડી કઈ આપણે પૂકી ગયા અહીં હવે 4 પાટિયાથી જવાનું હોય આપણે મોડ પરથી જવાનું હોય આપણે બિલેશ્વર હા તો હાલો આપણે નીકળી ગયા બધા આસ્થા આગળ જઈ નીકળી ગયા હાલો બધી છોકરીઓ શીખી ત્યાં તની નો પાય હાલો બીજા આપણે 4 પાટી હાલો પૂગી જઈએ હવે પેલે ક્યાં જો હાલો ક્યાં હતા હા તો ઓલરેડી કહે આપણે પૂગી ગયા હે બિલેશ્વર મંદિરે જો હા મહાદેવનું મંદિર છે તો હાલો આપણે જઈએ અંદર સીધા અંદર કર્યા ભેગ જ મહાદેવના મંદિરના દર્શન થાય મહાદેવના તો હાલો આપણે જઈ આવીએ આ બાજુ આવે છે બધા તો હાલો ફૂલ ભેગા કર્યા છે છોકરીઓ ટીણિયા મીણિયા બધા અહીં જુઓ આ ફૂલ ઉડાડવાના છે હવે શું કરવા કર્યા ફૂલ ના 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 તો આ તો આપણો વારો કાઢે એમ છે ફૂલ ઉડાડવામાં તો ઉડાડો હવે ઉડાડો હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા ભોળાનાથના દર્શન કરવા જો બિલેશ્વર મહારાજ હા તો જો આસ્થા આપણે હે આસ્થા ઓરજો હા હા તો ઓલરેડી કહે જો બિલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ આપણે દેખાડીએ તમને જો આ રીતનું આગળ બધું હા તો હાલો આપણે દર્શન કરી લીધા બિલેશ્વર મહાદેવ હા તો હર હર મહાદેવ હર આ બાજુ પોઠિયા દેવ ઉપર બેઠા છે આસ્થા જોવું આપણે કા આસ્થા કાનમાં તે વાત કીધી હા તો ઓલરેડી કઈ દર્શન કરીને આપણે આવી ગયા હતા બેઠકમાં આ બાજુ જો બધા બેઠા છે હા ગોવિંદભાઈ આપણે આવી ગયા છે અમદાવાદથી હા હું તમે કરો છીએ કા અને આપણે આ હેમાંશુભાઈ આવી ગયા જો હા હા તો ઓલરેડી કઈ હરેશભાઈ નથી લુદરીનો પ્રોગ્રામ તો આપણે આવી ગયા હરેશભાઈ આપણે તો ઓલા કેનવેરી દર્શન કરવાનું ખાવા પીવાનું મોજ કરવા જ આવ્યા કા હા તો હાલો હરેશભાઈ લુદરી કરી તો આપણે પૂગી ગયા હા મોજા ઓ તો ઓલરેડી કઈ આપણે આવી ગયા હે પેહોના વેપારી આપણે પેહોનું હાટું હાલે છે કેટલામાં લેવાની છે ભાઈ તમારે હા તો હાલો માસિયા ને આપણે આવી ગયા પ્રૂફમાં ભાઈ હાલો હાટામાં હોવ તમે સોદામાં હા તો આપણે ભીં દેખાડી દીધી અને તમારે દોવરાવી જવાની છૂટ છે ભાઈ 8 લીટરના નો હોય એટલે એક 45 કિંમત મારી નાખે વેપારીઓને હું વેપારીઓને મારે 8 લીટર દૂધ છે કેટલા દિન વ્યાણેલી 2 દીની નો હોય 8 લીટર
દૂધ ન હોય બે તો- ત્રણ વાળેલું ભીમ 8 લીટર દૂધ ન હોય ખાલી એમની નાવ તમે અમને દેખાડો અમે એમને ભીમ રાખેલું છે આના થઈ જાય તો 8 લીટર હાલ 2 દિવસમાં લઈ જજે માર વાળે ક્યાં આવે તમારો વાળો ઉપલેટા આ હાલતી ના થાવ ને ખપ ખપ આવા સચ તો માર ઉપલેટા ની આ તો ગમે ને પૂછ લેજો મુરલીધર બફેલો ફાર્મ કે આવ્યું એટલે ઈ કે કિનો હે ઈ હું શેઠનું નામ શું છે શેઠનું નામ છે આરવિકભાઈ હાર્વિકભાઈ હા તબેલો કે બબેલો આરવિકભાઈ મિહિરભાઈ ને સાહિલભાઈ હા દીદી છે તો ઓલરેડી કહે છે આ બાજુ દાયરો બેઠો તો મલક હા મંદિરની પસવાડે તો જમણવાર અહીં જ થાય અને ઓલરેડી કહે દાયરો બધો આવી ગયો છે ભાઈ જો તો હાલો છોકરા આવી ગયા હે તો ઓલરેડી કઈ જમણવાર થઈ ગયો છે ચાલુ મામા કેરી લૂદરી તો હાલો આપણે પહોંચી ગયા અને આ બાજુ થઈ ગયો છે જમણવાર ચાલુ ભાઈ તો ઓલરેડી ગઈ ખાઈ પીને આપણે આવી ગયા હતા છેલ્લે શાહીમાં તો શાહી પીવા હાલો ક્યાં તમે ચાય પીતા હતા હા વિડીયોમાં જ લેવાને કા હા મુરલીધર બફેલા ફાર્મ નો ઓનર બોલું આપણા બહુ ખોટું બોલે છે એક 2 દિવસની વ્યાણેલી ભેંસ 8 લીટર દૂધ કરે આ ભાઈ બહુ ખોટું બોલે છે એટલે તબેલામાં છેતરાઈ ના જતા હા આને તપેલા પણ જોઈ સાઈને જ લેવાની તમારે જોઈ સાઈને જ લેવાની પીન જોઈ લઈને લઈ 2 દિનની વ્યાણે બેમાં તો હા તો ઓલરેડી ગઈ આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી હતી ને આ ત્રણ જો કોબરા ગેંગ પધારી છે આ કડીથી કોબરા ગેંગ પધારી છે આ છે જીબીટી તો જુઓ પધારેલી છે ત્રણેય દેવા મીંડા મોજા 8 વાગ્યા આજે બપોરે ખાઈ લીધું તા થઈ ગયા પાછા ભૂખા ત્રણે ત્રણ અને આસ્તા આવી ગઈ સોડા લઈને કાં આસ્તા જો રામ રામ દરેને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ચાલો બતાવીએ આજનો પ્રોગ્રામ આપણે જવાનું છે વાવેતર કરવા ને રાણાભાઈને જવાનું છે રોટાવેટરમાં તો હાલો ઓઇલ પાણી કરે છે ઓઇલને બધું કરી લે પછી જવાના છે રોટાવેટરમાં બપોર પછી જવાના છે તુવેર કાઢવાય તો હાલો હમણાં બધી સિઝન ચાલુ થાય છે ધીમે ધીમે તો આપણે કરી નાખીએ મુહૂર્ત આપણે કરતા હોય વાવેતર ને રાણાભાઈ હાક્યા હોય રોટાવેટર મોજા તો ઓલરેડી કઈ રાણાભાઈ ઉપડી ગયા છે રોટાવેટરમાં મજા ન્યુ ઓલેટ 48 ડબલ ધરાવે બાકાજી કે બોલતી જાય હસ્તા તો ઓલરેડી કઈ આપણે ઉપડી ગયા હતા વાવેતર કરવા જુઓ ટ્રેક્ટર લઈને વાવેતર કરતા આવીએ તો ઓલરેડી કઈ સવારમાં આપણે પૂગ્યા હતા હુમ્મામન્યા બાજરો નતો ભાઈ મારુતિ 444 તો હાલો એ કે દાણા થાય નિર્ણય થાય બે થાય કામમાં તો હાલો ખાના બાના ભરાઈ છે કમ્પ્લીટ તો હાલો કરતી વાવેતર પછી ચાલુ આ પડામાં અને કેમ છે વાઢ્યું એમાં કંઈ ઘટે નહીં ઓપા ટ્રેક્ટરથી મોટું વાઢ્યું હે આ રીતે બાજરાનું વાવેતર થાય તો ઓલરેડી કહે છે આપણે પૂકી ગયા હતા કારુભાઈ ત્યાં તલ વાવવાના હતા ભાઈ જુઓ નીતિ ના ભાઈ તલના પેકિંગ તોડવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ આપણે બાજરો પહેલાં વાવી દીધો
આ બાજુ વાવેતર કરવાનું છે આપણે તલનું. વાવેતર કરવાનું આપણે બાકી છે. વાવેતર આવી જાય બાપા જેથી બોલતી જઈ તો ઓલડ ગયો છે આપણે વાવેતર કરીને આવતા રહ્યા હતા ને પાછું વયું ગયો છે જંગેર ફૂકણી. હા એ જાય છે તુવેર કાઢવા. હાલો દિલીપભાઈ બેસી ગયા છે માથે.